મમ્મીને મળ્યા બાદ આપણે જવાનું તો આશાપુરા માતાના મઢ પગપાળા. તો મારો સાથ હાલવા માટે આવી હતી મારી કાકાની બે છોકરીઓ પ્રિયંકા અને કિંજલની. પાછળની પ્રજા મને મૂકવા આવી રહી છે. ચાલતા ચાલતા પહોંચી ગયા ફાટક ને ફાટક તો બંધ એટલે આપણે આપી દીધા આપણા બધા થયેલા કાકાની ગાડીની અંદર. ઘરેથી નીકળ્યા ને માતાજીની ધજા લેવાની રહી ગઈ તો લઈ લીધી માતાજીની ધજા તો લઈ લીધી, પણ આ બેના નખરા પૂરા નહોતા થતા. થોડુંક આગળ ચાલે એટલે કે આવી ગઈ અંજાર ને અંજારનો પહેલો કેમ્પ આવી ગયો તો શિવ યુવા ગ્રુપનો કેમ્પ, જ્યાં ચાય અને ભજીયાની વ્યવસ્થા રાખેલી હતી. કરી નાખી અંજારની બજારમાં એન્ટ્રી ને સાપેડા હતું હવે ખાલી 3 કિલોમીટર જ દૂર. અને આ બેન તો અહીંયા જ થાકી ગયા હતા. બોલો ચાલ જૂઠા. સાપેડા પહોંચીને આવી ગયો તો ઠાકોર સમાજનો કેમ્પ, જ્યાં અમે પહેલો બ્રેક લીધો હતો. રાતના વાગી ગયા હતા 10 એટલે અમે બેસી ગયા હતા જમવા. એટલામાં તો માસી અને અનુ આવી ગયા હતા મને મળવા માટે. છે કાદી બોટી સાપેડા. થેન્ક યુ બ્રો. અને આ બંને આટલું ઘણા દાડે ભેગા થતા એમની વાતો ખૂટતી નથી. તો ગાઈસ હવે અંજલિની જાય એમના ઘરે. માસીને ને અંજલિને બાય બાય કર્યા બાદ આપણે કર્યો થોડો આરામ. અને આગળ શું થયું, કેવી બાકાજી કી બોલાવી એ જોવા માટે કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો.